હાલો તો બધા કેમ છો? બધા મજામાં છો? ગુડ મોર્નિંગ બધાને. અને આગવામાં વાગી ગયા છે 8:30. આપણે ઉઠતા હતા, હવે વાડી શું કે પાણી વળાઈ ગયું અને સેકલા ઉટકાડવાના છે. એ તો બાપા ઉટકાડે. તો આપણે જવારમાં આટો મારી ભાગી કરેલી છે એમાં, અને પછી જઈએ આપણે કામે. કામે જવું પડે એમ છે હીરા ગામમાં. હવે કેમ કે વાહ રેખડા તો ન કરે હવે, એટલે હાલો જાય હીરા ગામમાં કામે, કારખાને જાય ને બ્લોક ચાલુ કરીએ. ભાઈ આપણે બળદુને પલોઠે એ આજે આ નવા બળદું છે એટલે એને પલોઠવા તો પડે ને પેલા. આ પલોઠે પલોઠવા નીકળ્યા બળદું ગામની ગલીઓમાં ચડ્યા બળદું પલોઠી. આપણું ગામનું શિવ મંદિર છે. હા ભાઈ ને એક બળદ શું છે કે એક પલોઠેલો રાખવો પડે ને એક પલોઠા વગરનો રાખવો પડે તો જ રાગે પડે. બસ આવે સાઈડમાં લઈ લો. આપણે બપોર સુધી હીરા ગયા અને બપોર પછીના પાછા વાડીએ સેકલા ઉટકાડવા વહી આવ્યા, કેમ કે સેકલા ખવડાવે છે બહુ. વાડીએ વહી આવ્યા સેકલા ઉટકાડવા. હવે સાંજ સુધી 5-6 વાગ્યા સુધી સેકલા ઉટકાડવાના છે. પછી મળીએ આવતા બીજા વિડીયોમાં. સેકલા ઉટકાડતા હતા એટલે વાગી ગયા છે અત્યારે 5 ને હવે આપણે શું કહે માવા ને બધું પૂરું થઈ ગયું. તો માવા નથી આપણી પાસે, અને ગામમાંથી માવા ને બધી વસ્તુ લઈ ને આવી પછી બ્લોક કરી પાછો ચાલુ હતા માવો ને લેવા. તો હવાના બળદું પલોઠે. આ એક છે એ થોડો ગલડો છે અને આ છે એ નાનો છે. આ ભાઈ બળદું ને પરોઠે. હા એ હતો, એ બીજો હતો, આ બીજો છે. કેમ કે એક હાલતો હોય ને એવો રાખવો પડે ને એક ન હાલતો હોય ને એવો રાખવો પડે, તો રાગે પડે. એટલે તમારે કોઈને ખેતરમાં પછી કોઈને દાંતી હાંકવી હોય, સાવણું મારવું હોય સડાન, તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો, ગિરીશભાઈનો. તમારા ખેતરમાં હાંકી દે ને વાડીને રસ્તે જઈશ. આ ભાઈ છે એના ભાઈ છે, નાના ભાઈ ને ભેગા થઈ ગયા તો ધીમે ધીમે ગામ સુધી લઈ જાય.